ફાઇનલી દોર માથે આવી ગઈ છે, દોરું છોડી લીધી છે. દિવ્યેશભાઈ શૂટિંગ કરે છે ભરસું પાપલેટને દેખાડે દિવ્યેશભાઈ. મિત્રો ક્યારના લાગે સાગડીએ કેવી. સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોની અંદર તમારું. તો મિત્રો અત્યારે ખેડ છે તો કંઈ આવતું નથી માલમાં. મિત્રો આપણે એલો વિડીયો અપલોડ કર્યો હતો, એ વિડીયો અડધો ભાગ ગયો હતો, એટલા માટે 2 ભાગમાં વેસ્ટ કરવો પડ્યો હતો. તો આપણે આ વિડીયોની અંદર તમને પૂરી જાણકારી મળી જશે. આ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો ફાઇનલી દોર માથે આવી ગઈ છે. આકાર ભીખુભાઈ લે છે. અમારા દિવ્યેશભાઈને કહે છે હાઈટને તમે જોઈ શકતા હશો. ભીખુભાઈ લે છે. રાજુભાઈ જોતા કહે છે. તો આ 4 દોરનો એટલો માલ છે મિત્રો. અમારા કલાઈભાઈ શૂટિંગ કરવાનું છે માલા. અમારા ભીખુભાઈ સુરેશ તમાકુ સોરેશ. તો ફાઇનલી અમે દોરું છોડી લીધી છે. તો અમારા રાજુભાઈ ડોકામાં ચડી ગયા છે. વાઘરો માંડો તો એ આપણે ઉપાડવાનો છે. તો પકડાવીને પછી આપણે ઉપાડવાનો છે. તો મિત્રો લોહીલી રાજુભાઈ મારી છે. વાઘરાની તણી પકડવાની છે. તણી આડી માથે લઈને પછી વીજમાં લેવાનું થશે. તો રાજુભાઈ પકડી લે પછી આડી વીજમાં લેવાનું થશે. રાજુભાઈ પાછા લઈને આવે છે. અમારા અલ્પેશ વીજમાં લે છે. તો મિત્રો તણી લાંબી હોય છે એટલે વીજમાં લેવી પડે. પછી વાઘરો આવે પછી હાથે લાગવું પડે. તો મિત્રો અમારા દિવ્યેશભાઈ શૂટિંગ કરે છે ભરસું. નાની નાની ખાગીને બસાને આવે છે. પાપલેટને એવું છે. પાપલેટને દેખાડે દિવ્યેશભાઈ. એવું છે દિવ્યેશભાઈ? પાલવો પાલવો બધું મિસને. તો મિત્રો માથે આવી ગયું છે તમે જોઈ શકો છો. તો મિત્ર આ રીતના કાઢે વાઘરામાં પગલું આવે ત્યારે. તો મિત્રો ખાગા આવે છે ગારે ગારે ગરીઓમાં. તો એ માલી ગરીઓમાં કાઢવાનો હોય છે. રાજુભાઈ જો કઈ રીતના કાઢે છે. એક જણું ખેંચતો હોય, 1-2 જણા કાઢતા હોય. મિત્રો ક્યારના લાગે સાગડીએ કેવી. અલ્પેશ કાઢે છે તમે જોઈ શકો છો. મોટામાં ગરીબ હોય ને કાઢવું પડે. મારા ભીખુભાઈને પોરો દીધો. રાજુભાઈ લાગે છે. પસાગરી લાગી લીધી છે ભીખુભાઈ. મિત્રો આ શૂટિંગ કરી નાખ્યું છે. આ 4 દોરનો માલ છે. 3 દોરમાં સિમટી આવી હતી. આ માલ પડ્યો છે. વાઘરો ઉપાડ લે પછી માલ નાખવાનો રહેશે ખાનામાં. મિત્રો ખાગીઓ ઓછી આવે છે, ગારે ગારે આવે છે. ખાલીઓ ગરીઓ આવે છે. ખાગાનથી ખાઈ ગયું છે. રાજુભાઈ લાગે છે પણ કંઈ આવતું નથી. મિત્રો ફરતો દરિયો છે તમે જોઈ શકો છો ને. ફરતો દરિયો છે. એક ખાગી આવી છે મિત્રો. અમારા અલ્પેશ કાઢે છે.
મિત્રો ઓલો માલ પડ્યો છે તો નાખવાનું બાકી છે, કેમ કે આ વાઘરા ઉપાડી લઈએ પછી માલ નાખ્યું. હા, શૂટિંગ કરી નાખ્યું છે. ફોંડિયાને રોગણીને સમરીને બધું મિક્સમાં છે એ શૂટિંગ કરી નાખ્યું છે. ખાબ્યું છે, પરસૂન છે, બધું નકું નકું કરી નાખ્યું છે. તો અલગ અલગ ખાનામાં નાખવાનું હોય છે. અત્યારે કાસ્ટલી છે મિત્રો, એટલે કાંઈ માલમાં ખાસ આવે નહીં, એટલે આવું બધું કરવું પડે. વાઘરાને માંડવું પડે. માલમાં કંઈ ન આવે. ગુમલા અને માંજરી આવે છે અત્યારે, તો માંજરી ગુમલાને આવે છે મિત્રો. આર ઉપર પેટમાં આર ઉપર આવવું પડે, કેમ કે આર ઉપર માલ થોડો આવ્યા કરે. વીર ઉપર કાંઈ ન આવે, ખાલી કોલાને એવું બધું આવ્યા કરે. તો મિત્રો અત્યારે હવે જો રાજુભાઈ ખેંચે છે, હવે લોહીલી બાજુમાં આવી ગઈ છે. કાંઈ ખાસ આવ્યું નથી. લોહીલી બાજુમાં આવી ગઈ છે. ખાગી બીજી આવી ગઈ છે મિત્રો. મારે પાછા કાઢીશ ખાગી. તો મિત્રો ગારે આવે છે, ખાલી જ ગળ્યું આવે છે. મારે પછી કાઢીશ. બે તો પીડી છે, કાઢવાની બાકી છે. એટલે ખાગી આવી છે. જીવતી જો મિત્રો. ગુમલા છે, ખાડાનો માલ છે, એટલે માંજરી તો નાખી દીધી છે. અમારા રાજુભાઈ બરફ કાઢે છે. બરફ ભાંગવાનું છે, માલમાં નાખવાનું છે. દોરું છોડી લીધી છે, વાઘરો ઉપાડી લીધો છે. દિવ્યેશભાઈ બરફ ભાંગે, માલમાં નાખવાનું છે મિત્રો. રાજુભાઈ કાઢે છે બરફ. રાતનું ખાવાનું બનાવવાનું છે ચોગણી અને ટાઈની ને હિંગુ. ભાઈ ભૂખા થયા લાગે છે, બોબલા ઉપાડે. આપણે હેલ્પેશ ફોંડિયા પોલીસ ના જાય. રાતનું ખાવાનું બનાવવાનું છે. બધું માલને હાંસવી લીધો છે. દોરીથી છોડી લીધી છે. દોરીવાળી બાંધવાનો સમય થાય ત્યાં બાંધવા જવાનું થાય. હા, દિવ્યેશ આવે છે ફોંડિયા ફોલવા. અમે અહીંયા 3 જણાની ફોલ્યું. तेरे बिना जीना, तेरे बिना भी क्या जीना, ओ साथी रे भी क्या जीना. મિત્રો નાટક કરે છે દિવ્યેશભાઈ ને હેલ્પે. ભાગ પાડે છે. એમ તો ચોગણી એલો પટ્ટો નહીં નાખતો. મારો કાશ કસી આવ મિત્રો. જો આ રીતનું પોલીસ અમારા દિવ્યેશભાઈ હેલ્પેશ. અમારા રાજુભાઈ સોડા પી મસ્ત મજાના. હિંગુ અને ફોંડિયા. મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો ચાલો વિડીયોમાં